अरे मारा गजवा 500 रुपये ओछा था। अच्छा अच्छा सरखो जवाब दे। हाँ છે शू हसे રૂપિયા मतलब ઓછા शू ओछा क्या ગજવામાં तो તો शू હું પણ એમ જ કહું છું शू के छे તો શું तो शू અરે બોલો શું મને नहीं भुलावी दीधुं શું ભૂલાવી દીધું ए ज भुलावी दीधुं પણ શું जे भुलावी दीधुं ए સારું ને शू सारू જે ભૂલાવી દીધું એ भुलावी दीधुं ए सारू हतुं હા के તો યાદ કરો केम याद करूं शू जे भुलावी दीधुं ए શું ભૂલાવી દીધું जे याद करवानुं छे ए શું યાદ કરવાનું છે जे भुलावी दीधुं ए એ શું હતું याद करवानुं छे તો યાદ કરો शू જે ભૂલાવી દીધું એ शू भूल्यो हूँ તમને ખબર कहती तो जा अच्छा जी ऐसे है क्या લે તમે આવી ગયા अर्धो कलाक थई गयो आव्या ने એમ एम एटले शू तने खबर नथी के નહીં हमणा तो मने याद करावती थी શું जे भूल्यो ए હું हाँ तो ના હું તો હમણાં આવી साव खोटाड़ी કેમ हमणा तो तू याद करावती थी શું हूँ भूल्यो ते પણ હું हाँ ના खास होवन કોના તમારા अरे ना કેમ साव खोटाड़ी छे ના हाँ हमणा तो याद करावती हती શું भूल्यो ए ભૂલ્યા ए ज याद करावती हती કોણ तू હું हाँ ના हाँ શું जे भूलाई दीधुं ए શું ભૂલ્યા હતા ए ज याद नथी ने તમારા સોગન खोटाड़ी મારા પર ભરોસો નથી ना શું कई नहीं બોલો સાચું कई नहीं ખોટાડા ना ખોટાડા तारा सोगन ના के विश्वास नहीं ના शू કઈ નહીં कंफ्यूजन है सॉल्यूशन कुछ अच्छा पता जी नहीं ऐसे है क्या कंफ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं Wetin be this? Wetin be this? Jesus. अंधेरी रात थी, चारों तरफ सन्नाटा छाया हुआ था। विजय कबीर तक से हवेली में दाखिल हुआ। हवेली के कोने में एक पुरानी घड़ी लटक रही थी, वो अपनी चल रही थी। रात का 1 बज चुका था। घड़ी के बाईं तरफ चारों से भरी एक मीटिंग थी। ये नीलम शहजादे की पसंद थी। उसकी आंखों में एक अजीब सी उदासी छाई हुई थी। ऐसे लग रहा था जैसे वो सदियों से विजय का इंतजार कर रही थी। अरे ये देखकर विजय सोच में उसी वक्त पीछे से दरवाजा खुलने की आवाज तो चारों तरफ से गोलियां चलने लगी। एक गोली जनाने से विजय की बाएं तरफ गई। दूसरी गोलियां चलने लगी। एक गोली विजय के और मैं सन्नाटा छा गया। चारों तरफ आज जैसे एक हाथ शू थयुं खून मर्डर कोनु नीलम शहजादीનું
આ નોવેલ આપી દો. આ નોવેલ વાંચીને જ તમારું મગજ બગડી ગયું છે. સુઈ જાઓ, સવારે આપણે પાર્ટીને મળવા જવાનું છે. હા, આ સિટી નવું છે આપણા માટે. બેગમાં 1 કરોડ રૂપિયા છે, કોઈને ખબર ન પડે. ત્યાં ગેંગ જોઈએ છે, ગેંગ. ચલો હવે સુઈ જાઓ, સવારના પછી આપણું કામ નહીં થાય. ચલો લેટ થઈ જશે, આપણે 12 વાગે મળવાનું છે પાર્ટીને. હા, હા, બેગમાં 1 કરોડ રૂપિયા છે, પાર્ટીને મળવા જવાનું. એને કહેતો નહીં. ગેંગ. ચાલ બાદ 1 કરોડ રૂપિયા છે, કોઈને કહેતો નહીં. દીવારોનો બી કાન હોય છે, ધ્યાનથી. આ શહેર નવું છે આપણા માટે, ધ્યાન રાખ. અરે અશોક શેઠ બહાર ગામ ગયા હતા કે શું? બહાદુરી સાથે છે? હા, બસ એમ જ. કઈ બાજુ શેઠ? ક્યાં? બસ એમ જ ગયા. અરે શેઠ, અશોક શેઠ તમને એક ખુશખબરી આપવાની છે. મારા શાળાને તમારા લીધે ગવર્મેન્ટમાં જોબ મળી ગઈ. તમારો આભાર અશોક શેઠ. બહાદુરભાઈ કેમ છો? મજા આવે ને? ચાલો શેઠ, રજા લો. હા, ચાલો. જોયું ને, તું ગેંગ છે, ગેંગ. પૈસા છે ને એ સંભાળીને રાખજે, ઠીક છે? દરવાજો લોક કર્યો ને હોટલનો? ઝવેરી ભાઈ, હાર બહેનો કે નહીં? નહીં? મારી બૈરીએ આખી રાત ઝઘડા કર્યા. સવારનો હું બહાર છું. કેટલા વાગે? 9 વાગે. 9 વાગે હા તૈયાર હોવો જોઈએ, નહીં તો હું કાંઈ નહીં સાંભળીશ. મારું ઘર ભાંગવું છે કે શું? અરે બહાદુર, ચલો શેઠ, ઘરે જઈએ. ઘરમાં બહુ કંકાસ છે. હવે તો હાર મળે ત્યારે શું ઘરે આવીશ. તો હાર ક્યારે મળશો શેઠ? 9 વાગે. ઠીક છે, તો હું 7 મહિના ઘરે જ આવું છું. હા જા, હું ઓફિસે જાઉં છું. अरे बहादुर, तू यहाँ पे? તમે તો ઓફિસે જવાના હતા ને? તમે સિગરેટ પીવાનું ક્યારથી ચાલુ કર્યું? તું તે મને ક્યારે સિગરેટ પીતા નથી જોયો? હા, હું સેઠાણીનું કહી દઈશ. કોણ છે ઠાણી? તમે તમારી બૈરીને નથી ઓળખતા? બહાદુર, તું એ શું કરે છે? તને હું તને હોટલમાં જવાનું કીધું તું ને? હજી હાર નથી બન્યો. હવે તમે જ ઘરે આપી જાજો. પ્રીતમ આન મિલો, પ્રીતમ આન મિલો. મને ખબર છે તમે જ છો. તમે ના પાડતી એટલે દરવાજો નતો ખોલ્યો મેં. તું કેમ બહાર ગયો હતો?
ના. હા, કોણે કીધું? અરે મેં મારી આંખે જોયું છે. માર્કેટમાં? હા, અને શું તે મને ક્યારે સિગરેટ પીતા નથી જોયું? લાગે છે તે ભાંગ પીધી છે. હા, થોડી. પૈસા ક્યાં છે? અરે બેગ સામે જ છે. એટલું જોરથી ન બોલાય, દીવાનોનો બી કાન હોય. ગેંગ, આપણે આ સિટી જલ્દી છોડવું પડશે. ચલ બહાદુર, બધું સામાન પેક. ચલ ચલ. તારે રસ્તામાં ચા પીવી? ના. ઠીક છે બહાદુર, તું ટિકિટ લે, હું ચા પીને આવું. ટ્રેન તો હજી 12 વાગ્યાની છે. આ બહાદુર હજી આવ્યો નહીં ટિકિટ લઈને. આનો સેટ ગિફ્ટ. આ શું છે? ગિફ્ટ કોના માટે? અમારી બૈરી માટે. મારી બૈરી? ઈ ક્યાંથી પેદા? બૈરી માટે છે. શું છે આની અંદર? જોઈ લો તમે. હાર? હા. આ કોનો હાર છે? અમારી બૈરી માટે તમે હાર બનાવવા માટે આપેલો કાલે. ઝવેરી બને ત્યાં. કોણ ઝવેરી? હું તો મજદૂર છું, મને કાંઈ હું કાંઈ જાણું નહીં. તમે હાર રાખો તમારો. અરે પણ આ હાર કોનો છે? અમારી બૈરીનો છે. અરે પણ આ હાર તમે રાખો. ના ના ના, તમે રાખો. તમે રાખો. તમે રાખો. તમે અરે, રાખો. અરે. ગેંગ, પાકી ગેંગ. ચલો ઝવેરી ભાઈ, 9 વાગી ગયા. હાર ક્યારે આપશો? તમને તો આપ્યો હાર. મને? મને ક્યારે આપ્યો? તમે ઘરે જતા ત્યારે. મને મળ્યો જ નથી. અરે શેઠ, અરે જઈને જુઓ, તમે કેમ ભૂલી ગયા લાગો છો? અરે પણ મને મળ્યો જ નથી. તમે ઘરે પૂછી આવ્યા છો, જોઈ આવો પેલા ઘરે. ઠીક છે, જો. અરે શેઠ, હારના પૈસા મળી હાર તો મળવા દે. ચલો. ગયા. હા હા, પૈસા આપી દઈશ. અરે બહાદુર, તું અહીંયા ચાલ ઘરે. શેઠ, તમે લાફો કેમ માર્યો? મેં તને લાફો માર્યો? મેં ક્યારે લાફો માર્યો? માર્કેટમાં? હું ક્યારે માર્કેટમાં માર્યો તને? તમે સિગરેટ પીતા હતા. મેં ક્યારે સિગરેટ પીવાનું ચાલુ કર્યું? બોલ ને. તમે સિગરેટ પીવાનું ક્યાંથી ચાલુ કર્યું? હા, આ બહાદુર ખોટું બોલે છે. બહાદુરે તમને જોયા હતા, મને કીધું બધું. બહાદુર તે શું કીધું? તમે સિગરેટ પીવો છો? મેં ક્યારે સિગરેટ પી? મેં તમે માર્કેટમાં જોવા હતા સિગરેટ પીતા. હું માર્કેટમાં ગયો ક્યારે? બપોરના. હું તો ઝવેરીમાં હાર લેવા ગયો તો. હાર ત્યાં જ છું સવારનો. હાર ક્યાં છે? હાર? હા તો ઘરે હતો ને. હાર ક્યાં છે? હાલ ક્યાં છે? હું તમને પૂછું છું, હાલ લીધા વગર ઘરે કેમ આવ્યા? હાર ક્યાં ગયો પણ? તમે તો કીધું તું હાલ લઈને આવીશ. પોતાડા ક્યાં ફરતા હતા ઓલી નમીલા ને ઘરે? ત્યાં ગયા હતા ને? એને આપો હાલ, એને આપો. એ તમારી સખી છે, હું તો પારકી છું. હારનો શું ટિકિટ? તને ખબર છે કોઈ મને હાર પકડાવી ગયું? અહીંયા ગેંગ છે, ગેંગ. ચલો આપણે શેઠ, આ કઈ તકલીફ થાય એને કદાચ આપણે ગામ છોડી ભાગી જઈએ. પણ આ હાર મળે ને રહ્યો, બધા ભાગીએ, આપણે જીવ બચાવીએ. ચલ ચલ. હાલો ઝવેરીભાઈ, અરે ઓલા અશોક શેઠ ને ઓલો બહાદુર એ જનાબ ટિકિટ લીધી છે, ગામ છોડીને જાય છે. જલ્દી પોલીસને લઈને આવી જાઓ તમે. હા તો સારું, તમે કીધું તો એટલે મેં ધ્યાન રાખ્યું. હા જલ્દી આવો. ઈ જ છે, જલ્દી આવો. હા મૂકું છું. હા ફોન મૂકું છું. દરવાજો ખોલો પોલીસ. આ શો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને શેર જરૂર કરજો. તમારું કોઈ ફીડબેક હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.